तो हेलो गुड मॉर्निंग, जय माता जी। सुबह हो गई और कर दिया ब्लॉग को स्टार्ट। बज गए 8:30 और सबको गुड मॉर्निंग बोल दिया। गुड मॉर्निंग बोलो, बोलो गुड मॉर्निंग, बोलो गुड मॉर्निंग बोल, हाथ बताओ। गुड मॉर्निंग चाहे बोले तो गाइस गुड मॉर्निंग नहीं बोलते, खाली हाथ बताओ। હવે તમે સમજી જજો ગુડ મોર્નિંગ, એનું થઈ ગયું ગુડ મોર્નિંગ। તો ગાઈસ જવાનું આપણે બે જગ્યાએ જવાનું, વડનગર અને સરખેજ। આજ આખો દાડો આજ ગાડી લઈને ફરવાનું। રૂમાલ મૂક્યો તો ગાઈસ ટિફિન વિફિન બધું તૈયાર થઈ ગયું આપણે। તો હવે નીકળીએ ત્યાં આપણે। હા ચલો ગાઈસ તો નીકળીએ આપણે। ભંગારે લઈ જવાનું, ભંગાર બધું આવી ગયું। કેબલ મૂક્યો મોબાઈલમાં, એ તો લેવું પડે, એના આગળ ચાલે એવું નહીં સર। તો ચલો ગઈ સર હવે આપણે નીકળીએ। चाबी मिल जाए तो अच्छा है। चलो ले आ रही બધું પડશે, આ બધું ફાવશે નહીં, સીધા ફાવશે ના आता રાગ ને હું કોઈ લઈ જઈ પદના લઈ જાઉં હો, ફાવશે નહીં। આ બધું વધવું પડશે। મૂક્યું બધું, બોટલ ને એવું, છાશ ને એવું આવી ગયું। છાશ ગરમ થઈ જશે, ગરમ નહીં ભાવ। બોટલ ફાય મૂકી રાખી એટલે ઠંડી રહે છાશ। તો અંદર મૂકી દેજે, હું હોજે આપી દે। ભંગાર લઈ જવાનું ઓછું હોય બહુ ભંગાર નહીં। હા ફોન કર્યો हाँ चलो गाइस तो निकलिए આપણે વડનગર સરખેજ। તો ગાઈસ આવી ગયા આપણે હીરાનગર અને ગાડીની ચાવી લઈને મસ્ત ગાડી સાફ કરી દીધી, ચકાચક ગાડી સાફ કરી દીધી આપણે। બેનને સ્કેચ પાડે તો ગાઈસ ગાડી ચકાચક સાફ કરી દીધી, કે ધૂળવાળી બહુ હતી तो बहन ने कहती साफ कर दिया जो, थोड़ी साफ कर दी थी गाड़ी, थोड़ी चमचमाई दी थी। हाँ तो હવે ગાય છે ને 8:45 થઈ ગયા, હવે બેન આવતા હશે તો આપણે નીકળી જાઓ। જો ગાડી મસ્ત સાફ કરી દીધી ને, ટિફિન પાછળ મૂકી દીધો આપણે। તો ચલો ગાય હવે નીકળીએ આપણે, બેન આવે એટલી વાર। तो गाइस આપણે આવી ગયા છીએ વડનગર અને બેનને એમને આઈટીઆઈ ઉતારી અને પાછા વડનગર બહાર આવ્યા હાઈવે ઉપર, અને ત્યાં પાછા સીએનજી પુરાવા આવ્યા છીએ। ચમ કે આપણે જવાનું હોય સરખેજ, એટલે અમે 11 વાગે વળી પાછા વડનગરથી સરખેજ જવાનું હોય। વડનગર સરખેજ જઈ પાછા સાંજે આપણે મહેસાણા આવીશું। એટલે ને તે વચ્ચે કોઈ ટાઈમ મળે એવું નહીં, એટલે આપણે અહીંયા સીએનજી બેનને કીધું પુરાવી દો તો ભાઈ આપણે નીકળવા જાય। કેમ કે સીએનજીના હવે 2 જ પોઈન્ટ છે ગાઈસ, જુઓ 2 જ પોઈન્ટ। એટલે ગાઈસ છે ને આપણે અહીંયા સીએનજી પુરાવી દઈએ, એવી બેન એમનું કામ કરી દે। એમ તો બેનને બદલી થઈ છે સરખેજથી પાટણ, હવે કાલથી પાટણ જવાનું આપણે। એટલે ને ગાઈસ અહીંયા સીએનજી પુરાવી દઈએ આપણે। તો ગાઈસ 10:30 વાગી ગયા, આપણે જમી લઈએ। ચમ કે 11 વાગે બેન આવશે, પાછું આપણે સરખેજ જવાનું એટલે 2-2.5 કલાકનો રસ્તો સાચો, એટલે આપણે જમવાનું લગભગ 2 વાગી જશે। એટલે એના કરતાં આપણે જમી લઈએ। જો જમવાનું કાઢી દીધું, શાક રોટલી ને બધું, છાશ ને એવું કાઢી દઈએ તો ગાય છે ને જમવાનું મેળ નહીં પડે પછી। તો ગાય એના કરતાં આપણે જમી લઈએ, કેમ કે ટાઈમ પૂરો થઈ જશે ને તો જમવાની મજા નહીં આવે મને ભાઈ, ગરમી જેવી છે। એટલે ગાય છે ને રોટલી બોટલી બધું ગરમ થઈ જશે, એના કરતાં ગાય છે ને જમી લઈએ આપણે। આટલો ભાઈ સમય હા આપણે જમી લઈએ। તો ગાઈસ 2:15 વાગી ગયા અને આપણે આવી ગયા છીએ સરખેજ આઈટીઆઈમાં। જુઓ બધું ખાલી ખમશે, કેમ કે અત્યારે હે ને અત્યારે વેકેશન ચાલે ને ગાઈસ,
એટલે ગાય છે ને ગરમી પણ જોરદાર અમદાવાદમાં જો કોઈ દેખાતું નહીં, ખાલી અમુક સાહેબો જ છે. તો ગાઈઝ વાગી ગયા 2:30, 2:30 વાગી ગયા. ગાઈઝ આપણે તો 11 વાગે જમી લીધું હતું, એટલે અત્યારે જમવાનો કોઈ પ્રશ્ન છે નહીં. એ વખત ના જમ્યા હોય ને ગાઈઝ, 11 વાગે આપણે જમ્યા ના હોય ને તો 2:30 વાગે જમવાની મજા ના આવે. ચમ કે બધું ઓકે થઈ ગયું હોય, બધું ટાઈમ જતો રહ્યો હોય, એટલે ગાય છે ને મેળ ના આવે. એટલે આપણે 11 વાગે ખાઈ લીધું ને સારું કર્યું, કેમ કે 12 વાગે આપણે વડનગરથી નીકળ્યા હતા. ભાઈ અહીંયા આવતા 12થી 1, 1થી 2, 2.5 કલાકથી અમને વડનગરથી સરખેજ પહોંચવામાં. બંધ પડી બસ. હા, એક્સિડન્ટ નહીં જો. ના બસ બંધ પડી. બસ બંધ પડી છે. એક્સિડન્ટ તો કશું બલીનો વાળો ભાઈ ઉભો લઈ જો. એને અડી છે એવું લાગે. એ સામાન્ય અડી હશે, પાછળ અડી રાખ. તો ગાઈસ આવી ગયા આપણો વડાપાઉં લેવા. બબુના અને સપના માટે વડાપાઉં લઈ લીધું. તો અહીંથી લેવાના વડાપાઉં લઈ તો ગાઈસ આપણે જઈને આવી ગયા આપણે, અને જમી લીધું. જમીન મસ્ત નહીં લીધું, કેમ કે ગરમી બહુ હતી આજ આખો દાડો. આજ ગાય છે ને 300 કિલોમીટર ગાડી ચલાવી આપણે, 300 કિલોમીટર આજ ગાડી ચલાવી. બોલ, અહીંથી વડનગરથી સરખેજ 12 વાગે આંકડ્યા હતા. બેનને 11 વાગે કીધું હતું, તે 10:30 વાગે તમે ટિફિન જમી લીધું. કીધું હમણાં બેન બોલાવશે તો પછી ખ્યાલ આવી ગયો કે 12થી 11થી 12, 12થી 1, 2 વાગે જમવા મેળ આવે. એટલે મેં કીધું મારે એમ કરું હું જતા હોય જમી જ લઉં. એ જમી લીધું મેં તો, બેનને ગાડીમાં જમી લીધું. બેન કે મેં જમી લઈથી નહીં આંકડેથી. 12 વાગે આવ્યા બેન, 12 વાગે આવ્યા ને પછી એમને ગાડીમાં જમી લીધું. મને હું અહીંથી ઉતારી આવ્યો ને એ કહેતા તમે જઈને ગેસ ભરી આવો. એ ગેસ ભરાવે વળી પાછો ત્યાં જતો રહ્યો. પછી જમી લીધું 10:30 વાગે. પછી બેઠો. બેન 12 વાગે આવ્યા, 12થી 2:15 વાગે હું ત્યાં પહોંચ્યો સરખેજ. તો ગાય છે ને આ 300 કિલોમીટર જેવી ગાડી ફરી જઈ, અને આના ઉપડી પથરી ઉપડી ને બહુ દુખાય ને, બહાર ને આકડે એટલે દુખાય. ખબર હે પેલા અતુલભાઈ ભાઈ આપણે જ્યાં હતા ખબર મારા માટે. તો કાંઈ મને પથરી હતી 7 mmની. તો મને જ્યારે દુખાવો એટલે ડૉક્ટરે કહેતા કે બહાર આવે એટલે દુખાવો થાય, એટલે આપણે ઇન્જેક્શન લઈ આવીએ. એટલે ઇન્જેક્શન લઈ આવીએ એટલે કેવું થાય કે પથરી પાછી બેસી જાય ત્યાં હતા. એટલે હલચલ મળતી હોય મચવા દેવાની. બરાબર. હા બેટા. ચલો ગાઈસ, તો ભાઈ આપણા 9 વાગી ગયા ને થાકી જઈએ આજ આપણે. તો ઉપર તો આપણે પથારી કરી દીધી. હા બેટા. તો ગાય છે ને ભોલું ને ઉપર જતા રહે. હા હા ચપ્પલ લઈ લે, ચપ્પલ લઈ લે. અને ગોદડા બગડો. ચાલો પાણી તો લાવી દીધું. સવારે મને યાદ કરાવી ગયા. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, ગુડ નાઇટ. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા વિડીયોમાં મળીએ. ગુડ નાઇટ.